પહેલગામ હુમલાને 1 મહિના કરતાં પણ ઉપરનો સમય થઈ ગયો છે અને આપણે જે જવાબી કાર્યવાહી કરી એને જ કારણે પાકિસ્તાનની ફજેતી આખી દુનિયામાં થઈ છે. પરંતુ હવે નવા જે ફિલ્ડ માર્શલ પાકિસ્તાનના બનેલા છે એટલે કે આસિર મુનીર, તેઓ કંઈક નવું કરવા જઈ રહ્યા છે, જેને જ કારણે પાકિસ્તાનની જે પીએમની ખુરશી છે ને એ ખતરામાં છે. એટલે કે ઇન શોર્ટ શહેબાઝ શરીફ આગળના સમયમાં પીએમ ન પણ હોઈ શકે. હવે શું છે આખી માહિતી? આની સાથે મહત્વનું છે કે આસિર મુનીર જો આગળના સમયમાં સત્તા પલટો કરે છે તો ખાસ કરીને ભારતને આનાથી નુકસાન થશે. શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. પાકિસ્તાનના આર્મી ચીફ આસિર મુનીરને અત્યારે ફિલ્ડ માર્શલ એટલે કે જે સર્વોચ્ચ પદ છે ને એ આપવામાં આવ્યું છે. પરંતુ જે ફિલ્ડ માર્શલનું પદ હોય છે ને એ જેવા તેવા વ્યક્તિ નથી મળતી હોતું, પરંતુ જે લોકો યુદ્ધમાં કોઈ અસાધારણ કામ કરી બતાવે એ લોકોને ખાસ કરીને આ ફિલ્ડ માર્શલનું પદ મળતું હોય છે. પરંતુ ફિલ્ડ માર્શલનું જે પદ છે આસિર મુનીરને શું કામ આપવામાં આવ્યું છે એ નથી ખબર પડી. કારણ કે આસિર મુનીરે યુદ્ધ સમયે પોતાનો જે પરિવાર હતો એને લંડન મોકલી દીધો હતો અને પોતે બંકરમાં છુપાઈ ગયેલા હતા. પછી આ પદ શું કામ આપવામાં આવેલું છે એ કદાચ કોઈને નથી ખબર. પણ એક વાત એ સામે આવી છે કે શહેબાઝ શરીફ એટલે કે પાકિસ્તાનના પીએમને પોતાની ખુરશી એટલી બધી વાલી છે જેને જ કારણે આસિર મુનીરને ફિલ્ડ માર્શલનું પદ આપવામાં આવ્યું છે. તમને જાણી દો કે ઇમરાન ખાન જ્યારે પાકિસ્તાનના પીએમ હતા ને ત્યારે આસિર મુનીરને લગભગ 8 મહિના સુધી તેમને પદ પરથી હટાવી નાખ્યા હતા. પરંતુ આસિર મુનીરે પાકિસ્તાનના પીએમ એટલે કે ઇમરાન ખાનને હટાવીને એનો બદલો પણ લઈ લીધો. શહેબાઝને ક્યાંક ને ક્યાંક ડર પણ છે કે મુનીર ગમે ત્યારે તખ્તા પલટ કરીને રાષ્ટ્રપતિ બની શકે છે. એટલે જ મુનીરનો કાર્યકાળ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે અને આની સાથે સાથે ફિલ્ડ માર્શલનું જે પદ છે એને પણ આપવામાં આવ્યું છે. આસિર મુનીર છે ને એ કટ્ટર ઇસ્લામિક વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે. લગભગ 16 એપ્રિલ 2025 રોજ ઇસ્લામાબાદમાં તેમણે હિન્દુ વિરોધી ભાષણ આપ્યું, જેમાં 2 નેશન થિયરી એટલે કે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી. આ ભાષણમાં 6 દિવસ બાદ પહેલગામમાં આતંકી હુમલો થયો, જ્યાં ટુરિસ્ટને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી. હવે ઘણા બધા નિષ્ણાંતો એવા પણ છે કે આ જે પહેલગામની ઘટના બની એનો સીધું કનેક્શન આસિર મુનીર સાથે પણ જોડી રહ્યા છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોને ખબર હશે કે આખી દુનિયામાં જેટલા પણ દેશ છે ને એ બધા દેશ પાસે આર્મી છે, પરંતુ પાકિસ્તાન જ એક એવો દેશ છે કે જ્યાં આર્મી પાસે પોતાનો એક દેશ છે. હવે તેની જે આર્મી છે ને એને પોતાનો અલગ રીતે પાકિસ્તાનમાં બિઝનેસ પણ છે. પાકિસ્તાનની આર્મી ફક્ત સેના નથી, એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય પણ ધરાવે છે. આર્મી ફૂડ, ડેરી, સિમેન્ટ, રિયલ એસ્ટેટ અને અફીણના વેપારમાં પણ સામેલ છે. 2023માં આર્મીનો બિઝનેસ ટર્નઓવર 3,20,000 કરોડ રૂપિયા હતો. દેશની 12% જમીન આર્મીના કબજામાં છે, જેના કારણે તેને બિગેસ્ટ લેન્ડ ગ્રેબર કહેવામાં આવે છે. અને પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે કે આર્મી ચીફ હંમેશા સત્તા ઉપર ધ્યાન રાખીને બેઠા હોય છે કે ગમે ત્યારે તેઓ સત્તા પલટો કરાવી શકે છે. આયુબ ખાન, યાહયા ખાન, જિયા ઉલ હકથી લઈને પરવેઝ મુશરફ સુધી દરેકે તખ્તા પલટ કરીને રાષ્ટ્રપતિની ખુરશી હથિયારી છે. અને એક નવાઈની વાત તમને કહી દઉં કે અત્યાર સુધી જેટલા પણ પીએમ પાકિસ્તાનમાં આવ્યા છે તેઓ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ ક્યારેય પૂરો કરી જ નથી શક્યા. એ દરમિયાન જ એટલે કે 5 વર્ષની અંદર જ ત્યાં સત્તા પલટો થઈ ચૂક્યો હોય છે. હવે બધામાં મહત્વની વાત બની શકે કે આગળના સમયમાં આસિર મુનીર પોતે પીએમ અથવા તો રાષ્ટ્રપતિનું પદ સંભાળે. અને જો આવું થશે તો આગળના સમયમાં ભારત માટે બહુ મોટી મુશ્કેલી સાબિત થઈ શકે છે. કારણ કે મેં તમને જેવી રીતના અગાઉ કીધું કે આસિર મુનીર એક કટ્ટરવાદી ઇસ્લામિક વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે. એ આગળના સમયમાં ભારત સાથે કઈ રીતના વર્તાવ કરે છે અને બની શકે કે એ પીઠ પાછળ ખંજર ગોપે તેવું પણ બની શકે છે. ત્યારે આ બધામાં તમે શું વિચારી રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.